ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર તમારું સ્વાગત છે। દોસ્તો જે નવું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું 2025 ની અંદર તેની અંદર વાત કરવામાં આવી હતી ખેડૂતોને લઈને કે કિસાન ક્રેડિટ કાર્ડ જો તમે બનાવેલું હશે તો તમને વાર્ષિક 4% વ્યાજે અહીંયા 5 લાખ સુધીની લોન મળી શકે છે। હવે જો તમને ખ્યાલ નથી કે કિસાન ક્રેડિટ કાર્ડ શું છે, તેને કેવી રીતે બનાવી શકાય અને તેને બનાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો એ તમામ માહિતી વિશે આ વિડિયોની અંદર હું વાત કરવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડિયોની શરૂઆત કરીને જાણીએ કે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે શું અને તેને કેવી રીતે બનાવી શકાય। યોજના 1998માં શરૂ કરવામાં આવી હતી। શરૂઆતમાં યોજના હેઠળ 1 લાખ રૂપિયાની લોન મળતી હતી, બાદમાં તેને વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી હતી। હવે બજેટ પ્રમાણે જે 2025નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, કિસાન ક્રેડિટ કાર્ડ પર જે લોનની જે લિમિટ હતી તેને વધારીને હવે 5 લાખ કરી દેવામાં આવી છે। કે કિસાન ક્રેડિટ કાર્ડનો વ્યાજ દર વાર્ષિક 7% છે। ખેડૂતોને રાહત આપવા માટે સરકાર વ્યાજ પર સબસિડી પણ આપે છે। જો ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તો તેમને 3% વ્યાજ સબસિડી મળે છે। એના કારણે કિસાન ક્રેડિટ કાર્ડનો અસરકારક વ્યાજ દર 4% થાય છે। વાત કરીએ આપણે કે કિસાન ક્રેડિટ કાર્ડ કોને મળી શકે। કૃષિ કાર્ય ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ, ડેરી ફાર્મિંગ, પશુપાલન, બાગાયત સાથે સંકળાયેલ ખેડૂતોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મળે છે। આ માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવે છે, જેમ કે ભારતીય નાગરિક હોવું જોઈએ, ખેડૂતની ઉંમર 18 થી 75 વર્ષની વચ્ચેની હોવી જોઈએ, તો તે ખેડૂત અહીંયા કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી શકે છે। આગળ દોસ્તો વાત કરીએ કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટેની જે પ્રક્રિયા છે એ સરળ છે। ખેડૂતો તેને સરકારી અને ખાનગી બેંકો, ગ્રામીણ બેંકો અને સરકારી મંડળીઓમાંથી મેળવી શકે છે। કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારની અરજી કરી શકાય છે। ખેડૂતો તેમની નજીકની બેંકની શાખામાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી ફોર્મ ભરી શકે છે। જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માંગો છો તો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે બનતું હોય છે। ઓનલાઈન બેંકની વેબસાઇટ પર જઈને તમે બનાવી શકો છો અને ઓફલાઈન જો બનાવવા માંગતા હોય તો તમે બેંકમાં રૂબરૂ જઈને ફોર્મ ભરીને પણ તમે કિસાન ક્રેડિટ કાર્ડ તમારું બનાવી શકો છો। જો તમે અહીંયા ઓનલાઈન કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માંગતા હોય તો કેવી રીતે બનાવી શકાય એની પ્રોસેસ હું તમને આગળ બતાવીશ। હવે વાત કરીએ કે જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માંગો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની અહીંયા જરૂર પડશે। તો અરજી સાથે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને જમીનના કેટલાક ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ જેવા જરૂરી દસ્તાવેજ તમારે સબમિટ કરવાના રહેશે ફોર્મની જોડે। તો અહીંયા આટલા જ જે જરૂરી ડોક્યુમેન્ટ હોય છે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે। હવે આપણે આગળ વાત કરીએ કે તમે ઓનલાઈન અહીંયા કિસાન ક્રેડિટ કાર્ડ કેવી રીતે બનાવી શકો છો। વાત કરીએ કે જો તમે ઓનલાઈન કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માંગતા હોય તો તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં જઈને લખવાનું છે કેસીસી। કેસીસીનો મતલબ થાય છે કિસાન ક્રેડિટ કાર્ડ। જેવું તમે લખશો તમારે થોડું સ્ક્રોલ કરવાનું છે, નીચે તમને બેંકની એક વેબસાઇટ જોવા મળશે। નીચે તમે આવશો જોઈ શકો છો બેંક SBIની એક વેબસાઇટ તમને જોવા મળે છે, જેમાં એપ્લાય ફોર કિસાન ક્રેડિટ કાર્ડ ઓનલાઈનનો એક ઓપ્શન તમને જોવા મળે છે। તો આ વેબસાઇટને આપણે ઓપન કરીશું। જેવું તમે વેબસાઇટ ઓપન કરશો તો તમને એક ફોર્મ જોવા મળશે, જોઈ શકો છો કિસાન ક્રેડિટ કાર્ડ લખેલું છે। નીચે જશો તો તમને અહીંયા ફોર્મ જોવા મળશે, જે ફોર્મ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને એપ્લિકેશન ફોર્મ અહીંયા જોઈ શકો છો। આ ફોર્મ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને ફોર્મ ભરીને તમે અહીંયા ઓનલાઈન સબમિટ કરશો એટલે બેંકના જે પણ કર્મચારી હશે એ તમારો કોન્ટેક્ટ કરીને અહીંયા કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાની જે પ્રોસેસ હશે અહીંયા પૂર્ણ કરશે। અને જે પણ ડોક્યુમેન્ટ તમારી પાસે પાન કાર્ડ છે, આધાર કાર્ડ માગવામાં આવશે, જેથી તમે અહીંયા ઓનલાઈન કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી શકશો। તો દોસ્તો આ વિડીયોની મેં તમને માહિતી આપી કે કિસાન ક્રેડિટ કાર્ડ શું છે, તેને બનાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન અને ઓફલાઈન કેવી રીતે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી શકો છો। જો તમને કંઈ પણ મનની અંદર ગૂંચવાનો હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો। અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે।